ઓ રાજુબા હા કાળો પણ બે જણા છે હેડ્યા એટલે આબુ છે હાડો આબુ એટલે આવું ચમ બોલો કેટલી સાઈડ આવી હવાર આમ કોકનો દાડો બગાડવા એટલે અમે તમારો દાડો છે બગાડ્યો હે હારા કોમી જાતો ને આવો તો અમાર હવારમાં હાડો લે એટલે જો પા અરે મારા બે મને બોલી જ જશે પણ મને નક્કી કરવું પડશે કે હારા બે છે જોઈ એ ગુરુબા અલે ગુરુબા ઉઠે ઉઠો મગજ ખાઈ જાય આખો દાડી ઉઠવા ન જાતો ગુરુબા ઉઠો હવે હેડો શું સેલા મગજ ખાઈ જશે આખો દાડી ઓલા કાળુબા રાજુબા બે જણા છે જોઈ તે શોખીન જાતા આપણે શું એટલે બે એકલા એકલા જોઈ આપણે કોઈ કીધું નહીં કે ફરવા જાવ જોઈ લાગે તે શોખ જાતા દી દાલમાં કોઈ કાળું લાગે બધું કાળું જ લાગતું હોય તું એ કાળો છે મારી વાત તો માનતા નહીં કોક દાલમાં કાળું જ છે હીરા બે છે કે એકલા એકલા જોઈ છે એવું જ છે હેડ આપણે ચેક કરતા આવો હેડો ઉપાત્રો મને બૂટ તો પહેરવા દો કેટલી ઉતવાળી છે હમણાં પહેરી રન હવે પહેરી તો હેડો હવે અરે કાળુબા આપણે ફરવા છે નદીમ જા નદીમ ના જવાય તે જંગલ વિસ્તારો ને આપણને થોડી થોડી બીક આવતી હોય ને એ જવાય ફરવા હેડે કર જા મજા આવે થોડી હડો તર વારસા નહીં હા વારસા નહીં હવે હડો એની વાત હશે શું કરશે હું નહીં આવું તો આપણા ગામમાં પેલા પપ્પુ પહેર્યા ને એ લઈ જાઓ એમાં ખૂબ તાકાત છે હેડો અને હસી આવશે તો આપણે મેળ નોડી આવશે હડો જમ ઘેર દિલ ના લિયા બોલો ના ક્યા કિયા લે બેટા હાય ખાડો કૂદું અને એટલે ધબલો નાખું બરો મારા પપ્પુભાઈ ની આગવી અદા પપ્પુભાઈ ની એ આખા ગામમાં પપ્પુભાઈ નું નામ ના હાલે કોઈ એમની ધાકે જબરી પપ્પુભાઈ ની પપ્પુભાઈ હા આજુબા આવો કાળુબા તમે આન શું કહો ઓય બેહો અમે તમને એક વાત કરું પપ્પુભાઈ આમ તો તમારામાં તાકાત ખૂબ ના હા તમે ધોની કહો જંગલમાં જાવ હોય કોઈક વાઘ આવે તો તમે ગોઠો ના ગોઠો ફાડી આખું બસ વચ્ચી ઓવે તો અમારે એક વિચાર છે એમાં અમારે બે જણાને જાવ છું જંગલમાં ફરવા તો તમારે લઈ જાઓ અમને થોડી બીક આવે કે તમે વાઘને એક સિંહની ગોઠો કે ઓ એટલે વાઘ આવે એટલે તમે બે ઉડી નીકળો અને હું પટી ગયો એમ તો મુએ પછી કમ નથી વાઘની બાજી થઈ જઉં તો હલવાય ના આડ્યું પછી ભાઈલું છે તમારું શરીર ખાવા ખર્ચો બધો અમારો બસ હા ખાવા ખર્ચો અમારો ખાવા કરશો એટલે નાસ્તો શું છે મને નાસ્તો શું છે પણ પાણી પાણી થી તો કોઈ ના બને ભાઈ હા ઓવે બાવળી અને ગુંદ ખા યાર આવી શકે મને તો મને ના આવું રડો કચોડી પકોડી બધું લાવવું પડશે તો તો આવશું નહીં આવું એટલે આપણે ઢોકળું છે બજાર છે પહેલા બજાર છો તમે યાર લઈને આવો અને પછી આડો પૈસા નહીં તો શેનું જાણે તો જાણે નાગડો હશે મારે કામ કરવાડો એટલે માર એટલે ધોપલા લાવી હાડો તો કોક લાવશે આપણે આગળ ગોમાં છે દુકાન છે ઓ પપ્પુ ભાઈ યાર છે આવી છે માર ચેડી શું તું કહો કે હેડ્યા છો અમે તો ફરવા જાવ નથી આ પેલી રીન ને પેલા સીન વાઘ ન રહ્યા હા ઓલી આગળ બનાવવાની હા ઈરી પેલી ઈરી હવે એ કાન હાસી દો એકલા દો ના તો કાળુભાઈ ને રાજુભાઈ ને બે જણા ત્રણ જણા તો અમન તો એને કીધું નહીં કે તમે શું કરવા કી અમન ધચા હતા પણ તમે કી શું કરવા એને જાવ હોય તો જોઈ અમારે જાવું છે લડ તો તમારે જાવું જ છે કે તમે લઈ જાવ પપ્પુ ભાઈ આપણે મારતી પપ્પુ એ રાજુબા હા બરો હેડો
અલ્યા તમે નીકળવા બંધ નથી કીધું આ બેન લઈને આવ્યા તમે હાસી પેલા ઓછી છોડો આય અરે પછી મારચડી આયા રાશી એમ કે મને રાજુભાઈ કે ન લઈ જતા એટલે તમે કે મને લઈ જાઓ એટલે તો પછી ખર્ચો કોણ કરશે તમે કરજો ને પૈસા નહીં આપણા પાસે એટલે બધા વાત કરો આપણે આમાં આવો ને થોડો આવું શાંતિ શાંતિ જ્યાં મારતો અમે શું વાત કરો કહો ઓય વળી લઈ જવાના છે શું બીજી વાત તો શું જ છે આપણે ભાઈ ખર્ચો ના કરવાના તમારે એકલાનો કરશો ખર્ચો એવો નહીં કરો તમારે એકલો કરશો ભાઈ અમે તમે શું અમારો ખર્ચો ઉપાડો તે ના જ ઉપાડે કે વળી પણ ખર્ચો શેના ખર્ચાની વાત અરે પણ મારી વાત આપણો બોલો આપણે જે ખાવાનું હતું ને હા આપણે હું તમને કીધું હતું કીધું આપણે લાવજો હતું અને તો પેલા મમરા લાવશે રા ક્યાં અને ઓલા છોકરાને ખાવાના આવે ને રાય સારા ના આમ તો હા એ લોકો તમે એકલા શેનું હારું હારું ખો તો પૈસા લાવો ભાગ ભાગ હું તો હોય સિક્યોરિટી બની દીધો છું હોવે અને તમે એમ જાઓ મફતમાં હોવે મમરા ખાવા પડશે આવો જાઓ પપ્પુભાઈ અમે તમારા હાથી હેડો મારા પાસે 1 રૂપિયો હોય નહીં શું કરશો એ આપણે નાસ્તા ભાગના પૈસા આવે છે બા તો આપણે ફરવા જવું ને આપણે પૈસા ના હાલવા પડી આપણે તો પાર્સલ પાડવા નહીં મળે ગમે હા ખાવાનું તે જોવે કે હેડો આલશો હેડો હેડો અમે નાસ્તા ભાગે પૈસા આવે સારા તો હાડો ભાગે આવતા હશે ને એટલા જ આવશે તો કોઈ વધારે નહીં લઈ શકો તમારે 5 પૈસા હજી વધારે અમે હાલાય નહીં હેડો તો હેડો હેડો